જય હાટકેશ સૌ ભક્તોને જય હાટકેશ। હું રાવલ નિરંજનભાઈ ચીમનલાલ હાટકેશ્વર મંદિરમાં પૂજારી તરીકે સેવા અપાવું છું। આજે બધી રાત્રિઓમાંની સૌથી મોટામાં મોટી કોઈ રાત્રિ હોય તે શિવરાત્રિ કહેવાય છે। અને શિવરાત્રિ એટલે પૂરો દિવસ સવારે 6 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી ભગવાન શિવની રાત્રિનો મહોત્સવ થાય છે। એમાં ભગવાન હાટકેશ્વર દાદા કે જે આપણા પુરાણોમાં આદ્ય લિંગ તરીકે એમની પૂજનીય છે। હાટકેશ્વર મહાદેવની અંદર સવારે 6 વાગ્યાથી લઈ અને અષ્ટપ્રહરની પૂજા ચાલુ થાય છે। એક પ્રહરની પૂજા પૂરી થાય પછી લગભગ અડધો કલાકની રિસેસ પાડીએ છીએ। બીજા પ્રહરની પૂજા થાય અને પ્રહરની પૂજા ચાલતી હોય ત્યારે સવારે 8 વાગ્યાથી લઈ અને બપોરે 2 વાગ્યા સુધી ભાવિક ભક્તો કે નાગર ભક્તો બ્રાહ્મણો જે અહીંયા આવે છે એ બધાને આપણે જળાભિષેક કરવા દઈએ છીએ। અહીંયા હાટકેશ્વર મહાદેવ સંસ્થા તરફથી સુંદર વ્યવસ્થા કરી છે। આવનારા દરેક ભક્તોને જળાભિષેક કરવાની સુવિધા મળે એવી વ્યવસ્થા કરી છે। દર્શનાર્થીઓ માટે મસ્ત વ્યવસ્થા કરી છે, ચા પાણીની વ્યવસ્થા કરી છે। અને સાંજે 4 વાગે નિજ મંદિરમાંથી ભગવાનની શોભાયાત્રા નીકળે છે અને એ શોભાયાત્રા વડનગરના દરેક નગરમાંથી જે એનો રૂટ નક્કી કર્યો છે એ રૂટ ઉપર જાય છે। ગામના પણ બધા ભક્તો નગરયાત્રામાં શોભાયાત્રામાં જોડાય છે। મહાદેવની બેન છે જે શક્તિ સ્વરૂપે પૂજા છે ચત્રેશ્વરી માતા અને એ માતાની પૂજા થાય છે ત્યાં। અને ભગવાન હાટકેશ્વર ભાઈ તરીકે એમને ત્યાં પહેરામણી અર્પણ કરે છે। ત્યાંથી વાજતા ખાતે બેન્ડ વાજા સાથે બગી સાથે ભગવાનની શોભાયાત્રા નિજ મંદિરમાં આવે છે। લગભગ 7 વાગે સાંજની પૂજા થાય છે અને એના પછી તરત રાત્રિની પ્રહરની પૂજા ચાલુ થઈ જાય છે અને બીજા દિવસે 6 વાગ્યા સુધી ભગવાન હાટકેશ્વરની મહાપૂજા થાય છે। અહીંયા સંગીતનો પણ પ્રસંગ હોય છે અને સુંદર વ્યવસ્થા કરી છે। દેશ વિદેશથી અહીંયા ભાવિક ભક્તો ખૂબ આવે છે। ભગવાન હાટકેશ્વર દાદા હટક એટલે સોનું અને સોનું એટલે ઐશ્વર્યનું પ્રતીક અને હાટકેશ્વર દાદા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। જય હાટકેશ। સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ હાટકેશ્વર દાદાના મંદિરના દર્શન કરી આજે ખૂબ જ ધન્યતા અનુભવું છું। શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિ શિવદાદાનો જન્મજયંતિ અને આ દિવસે ભગવાન શ્રીના દર્શન થઈ અને ખરેખર ખૂબ જ આહ્લાદક અને એવું ભવ્ય અત્યારે માહોલ છે કે જેમાં પબ્લિક પણ ખૂબ જ ઉમળકાભેર આજે અહીં આવેલી છે। નાગર બ્રાહ્મણોના આરાધ્ય દેવ ઈષ્ટદેવ એવા ભોળાનાથ હાટકેશ્વર દાદાના દર્શને આજે એનું મહત્વ જ અનેરું છે। આજે ખરેખર ખૂબ જ સરસ માહોલ છે અહીંયા। જય હાટકેશ, હર હર મહાદેવ। આજે શિવરાત્રિનું મહાપર્વ છે અને વડનગર જે પુરાણી નગરી છે, ઐતિહાસિક નગરી છે, એ નગરમાં ભગવાન હાટકેશ્વરનું ભવ્ય મંદિર છે જે 800 વર્ષ જૂનું છે। અને પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે સર્વપ્રથમ જો લિંગની સ્થાપના થઈ હોય તો એ હાટકેશ્વરની થઈ છે। લિંગ પુરાણમાં પણ હાટકેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે, શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે અને સ્કંદ પુરાણમાં પણ નાગરખંડમાં હાટકેશ્વરનું મહાત્મા આપણને ખૂબ વર્ણવ્યું છે। એવા હાટકેશ્વર દાદાને પ્રાંગણમાં આજે શિવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એ નિમિત્તે અમને દર્શન કરવાનો લાભ મળ્યો। ખૂબ ભક્તો આવ્યો છે, મોટી ભીડ છે અને ચારે બાજુ આપણે જુઓ તો સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી બધા જ લોકો આજે હાટકેશ્વરના દર્શન કરવા માટે આવ્યા છે। આપ પણ આ પ્રસંગે પધારો, હાટકેશ્વરનું જે મહાત્મ્ય છે એને સમજો અને આ ભવ્ય નગરી વડનગર નગરી જે કાશીની સમકક્ષ છે, એટલે જેટલું કાશી પુરાણું છે એટલું જ વડનગર પુરાણું છે। તો એવા વડનગરમાં આપ સર્વ આવો અને એના દર્શન કરો, એનો લાભ લો। જય હાટકેશ, હર હર મહાદેવ। વડનગરની હરિદેશ બેન આપણી પાસે લીધું ને, બાઇક લીધી પાછળની। પ્રસાદી લોકો જાડેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક છે જે લગભગ 817 વર્ષ પુરાણું છે। અહીંયા શ્રાવણ માસમાં અનેરો મહિમા હોય છે। તેમજ શિવરાત્રિના દિવસે સવારે વહેલા 4 વાગે ભક્તોની ભીડ જામી જાય છે
અને રાત્રિના સમયે 4 પહોરની આરતી થાય છે અને 4 પહોરની પૂજા થાય છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી અને પૂજા અર્ચનાનો લાભ લે છે અને આરતીનું ઘણું મહત્વ હોય છે. Hello.